જય જવાન જય કિસાન મારા વાલા બધા જ ખેડૂત ભાઈઓ। તો આજનો મારો આ વિડીયો સ્પેશિયલ મારા બધા ખેડૂત મિત્રો માટે છે। તો ધ્યાનથી વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો કમેન્ટ જરૂરથી કરજો કે વાલા ખેડૂતો જો આપણે આ ખેતરમાં આવ્યા ને બાજરી વાટી, અરે સાહેબ આ તો ઉનાળો છે, ખાલી વિચારો કેવી ગરમી પડે છે। જે એસીમાં ટક્કર ના જલાય ને એ માણસ અહીંયા ખેતરમાં આવીને કામ કરે છે। તો જો વાલા કે આ છે આપણી બાજરી અને બાજરીમાં તમે જુઓ લણીને ઢગલા કરી દીધા છે નાના મોટા, અને સાર પણ તૈયાર થઈ ગઈ છે। અને બીજું જુઓ કે હવે વાત એટલી કહેવા માગું છું મારા વાલા ખેડૂત ભાઈઓને કે આપણે વીઘે બાજરી તો લઈ લેશું 40-50 મણ અને વેચે એટલી પણ મારા ખેડૂતો તમે જુઓ તો ખરી આ આપણી સરકાર શું કરે છે। અરે જ્યારે ખેડૂતો પોતાનું ખેતર ખેડવા માટે જ્યારે પેટ્રોલ પંપે ડીઝલ લેવા જાય છે ને, તો હવે તો ડીઝલવાળા પણ એવું કહે છે કે ભાઈ કેરબામાં ડીઝલ નહીં મળે, ગાડી લઈને આવવું પડશે। અને જ્યારે સાહેબ ગાડી લઈને જઈએ તો અત્યારે હવે જગ્યાના પેટ્રોલ પંપો ઉપર હુમલા અને લડાઈઓ થતી હોય છે। તો સાહેબ મારા ખેડૂતોને હું એટલું જ કહું છું કે તમે જુઓ આપણી આ સરકાર કેટલી બદલાણી છે કે ખેતરમાં આપણે અનાજ વાવી અને પબ્લિકના પેટ ભરીએ છીએ, અને એ જ પબ્લિક આજે આપણા સામે પડી છે। તો સાહેબ મારા ખેડૂતોને હું એટલું કહીશ કે તમે ખાલી એક નાનકડી વાત છે કે જો આપણે પેટ્રોલ પંપે જઈએ ને આપણને જો પેટ્રોલ ના મળતું હોય ને, તો સાહેબ આપણે પણ એમની જેમ સંગઠન કરવું જરૂરી છે। અને સાહેબ જેથી હું એટલું કહું છું મારા બધા જ ખેડૂતોને કે જો મારા ખેડૂતો એક સાથે મળી ગયા ને જ્યારે ઘર પૂરતું જ વાવેતર કરશે ને પોતાનું અનાજ નહીં વેચે ને, એથી આ પેટ્રોલ પંપ ઉપર જેવી લાઈનો લાગે છે ને એવી ખેડૂતોના ઘરે ભીખ માંગવા આ લોકો લાઈનમાં આવશે કે બાપા અનાજ પકવો, નહીંતર આપણો આ દેશ ભીખ માગશે। એટલે સાહેબ હજુ સમય છે, સુધરી જજો। અને આ પેટ્રોલ જે નથી મળતું ને, પેટ્રોલ ડીઝલ નથી મળતું, એના કારણે ખેડૂતોના સાધન કઈ રીતે ચલાવવા, ખેડૂતો પોતાની ખેતી કઈ રીતે કરે, ખેડૂતો પોતાનું ખેતર કઈ રીતે ખેડશે અને નવું વાવેતર કઈ રીતે કરશે એ તો વિચારો સાહેબ। ભલે હવે ગમે તે થઈ જાય, આપણી ગમે એટલી પ્રોપર્ટી હોય ને ગમે એટલી જમીન હોય, પણ હું મારા ખેડૂતોને એટલું કહેવા માગું છું કે ખાલી 1 વર્ષ માટે આપણા ઘર પૂરતી ખેતી કરો અને અનાજ માર્કેટમાં વેચવાનું બંધ કરો। જો આપણો દેશ આપણી પગોમાં ના ઝૂકે ને તો મારું નામ દશરથસિંહ વાઘેલા નહીં। તો સાહેબ વિડીયો ગમ્યો તો દિલથી કમેન્ટ કરજો। જય જવાન જય કિસાન।